મારી સાથે લિવિંગ લીજેન્ડ ડોક્ટર પ્રકાશ મોઢા સાહેબ છે અને આજે ઇન્ટરનેશનલ ન્યુરોસર્જનની કોન્ફરન્સ છે જેમાં બધા દેશ વિદેશથી મહાન ન્યુરોસર્જનો આવેલા છે અને સાહેબ આ ગ્રુપના પ્રેસિડેન્ટ છે. આમાં બધાને ઇંગ્લિશમાં ભણાવવાનું હોય પણ મોઢા સાહેબનું કેવું એમ હતું કે આપણે ભાઈ ગામડાના લોકોને પણ આ બધી વસ્તુ ખબર પડે એના માટે ઘર ઘર સુધી પહોંચે એટલે સાહેબ આપણને ગુજરાતીમાં બધું સમજાવશે. સાહેબ આ શું છે જણાવશો? આ છે સ્ટીરિયોટેક્સિક ફ્રેમ કહેવાય કે જેનાથી 1 મિલીમીટરની એક્યુરેસી સાથે આપણે મગજના ઊંડાણમાં આવેલ ટ્યુમર ટાર્ગેટ કરી શકીએ. આ એકદમ 1 મિલીમીટર એક્યુરેસી વાળી સ્ટીરિયોટેક્સિક ફ્રેમ કહેવાય. અને સાહેબ આમાં દર્દીનું માથું કઈ રીતના રહે? દર્દીનું માથું આ બોક્સમાં વચ્ચે હોય. ઓકે. અને ઉપરથી પછી આ ફ્રેમ ફિટ કરે. ઓકે. આ છે દર્દીના માથાની ઉપર જશે. આન મદદ આવી રીતે. અને આ છે ઉપરથી ફિટ થશે અને આ પોઈન્ટ થી આપણે એક્યુરેટ જે જગ્યાએ મગજમાં પહોંચવું છે એ જગ્યાએ પહોંચી શકીએ અને પછી આપણે બાયોપ્સી લઈ શકીએ અથવા તો એમાં લીઝન કરી શકીએ. હા, ઓપરેશન બી કરી શકીએ. આપણે એ ભાગ ઉડાડી શકીએ. યસ યસ. મિત્રો આવી રીતે આપણે આવી મશીનરી થી બહુ નાના આવે છે. એમાં સાહેબ ચેકો કેવડો પડી શકે? ચેકો 1 ઇંચનો ચેકો. 1 ઇંચનો કે જેમાંથી આ બધું અંદર જશે. આ જેમ સાહેબે સમજાવ્યું આની અંદર માથું મૂકે છે જેમાં પેલા ફ્રેમ ફિટ કરી અને એની માથે આ ફિટ થશે અને પછી આપણે જે જગ્યાએ એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર જવાનું છે એ જગ્યાએ જઈ શકીએ.